મોર્નિંગ. કાલે આપણે જે અવયવ પાડો શીખ્યા હતા એમાં આજે આગળ વધીશું 2.5. 2.5 માં પ્રશ્ન નંબર 9 સુધી થઈ ગયું બરોબર. 9 જે તે હોમવર્કમાં આપ્યો તમે, પણ તો બી આપણે એની વખત રિવિઝન કરી લઈએ. ચકાસો. પહેલું હતું x³ + y³ is equal to x + y, બીજા બ્રેકેટમાં x² - xy + y². આ આપણે હતું. એમાં આના બરાબર આ આપણે સાબિત કરવાનું છે બરોબર. તો પહેલા જવાબ લઈ લઈએ, એના ઉપરથી ડાબા આન્સર આવી જશે. x + y, x² - xy + y². अब पहला x लेवानुं एनो गुणाकार आखा कौंस जोड़े प्लस y लेवानुं एनो गुणाकार आखा कौंस जोड़े. तो x नो आखा कौंस जोड़े करो એટલે x³ - x²y प्लस xy² y नो आखा कौंस जोड़े प्लस yx² - xy² प्लस y³. बराबर. जे सेम छे कैंसल થઈ જશે. -x²y प्लस yx² આપણને કેન્સલ થશે. प्लस xy² - xy² કેન્સલ થાય એટલે વધે શું x³ + y³. જે સેકન્ડ નંબરનું છે સેમ કોપી યાદ છે, પણ આમાં પ્લસ છે, એની જગ્યામાં શું આવશે માઈનસ. સેકન્ડ x³ - y³ is equal to x - y x² + xy + y. બરાબર. ક્લિયર. જે કોપી યાદ છે પણ આમાં પ્લસ છે, એની જગ્યામાં શું છે માઈનસ, અને અહીંયા માઈનસ હોય તો અહીંયા પ્લસ થઈ જાય. આ નિકેશન તમારે આમાં ખાલી ચકાસવાનું આવે છે, એની સાથે સાથે તમારે આમાં યાદ પણ રાખવાનું છે, કારણ કે આગળના જે દાખલા છે એમાં આ રીતનું જ આવશે. ક્લિયર. એટલે આ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. પછી નેક્સ્ટ આગળ જોઈએ. પ્રશ્ન નંબર 10. અવયવ પાડવાના છે બરાબર. કોના છે 27y³ પ્લસ 125z³. 27y³ પ્લસ 125z³. 27 તે કોનું ઘન આવશે તો 3y નું, અને 125 છે 5z નું. શેનું નિકેશન થયું તો a ઘન પ્લસ b ઘન. a ઘન પ્લસ b ઘન નિકેશન લખી દઈએ પહેલા. શું થશે a પ્લસ b બીજા બ્રેકેટમાં a² માઈનસ ab પ્લસ b². ક્લિયર. આટલું a ઘન પ્લસ b ઘન તો શું થાય a પ્લસ b બીજા બ્રેકેટમાં a² માઈનસ ab પ્લસ b². આ a અને b લઈ લીધું. તો ચલો 3y પ્લસ 5z બીજા બ્રેકેટમાં શું આવશે તો પહેલા પદનો વર્ગ માઈનસ બંનેનો ગુણાકાર બીજા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ 9y² બંનેનો ગુણાકાર 15yz પ્લસ 25z². આ થઈ ગયો તમારો આન્સર બરોબર. આગળના સેમ એના ઉપર ડિપેન્ડ થશે. 3y³ આ છે 5z નો ક્યુબ. a પ્લસ b એટલે 3y પ્લસ 5z બીજા બ્રેકેટમાં પહેલા પદનો વર્ગ, અહીંયા પ્લસ હોય એટલે અહીંયા માઈનસ, બંનેનો ગુણાકાર બીજા પદનો વર્ગ. એના પછી સેકન્ડ જોઈશું 64m³ માઈનસ 343n². તો જોવાનું છે સોરી n³ આમાં પણ બંને શું છે ઘન, એટલે સેમ મેથડ આ જ થશે, પણ આમાં જે પ્લસ હતો એની જગ્યામાં શું આવશે માઈનસ. તો પહેલા વિચારીએ 64 એ કોનો ઘન છે તો ચોખ્ખું ચોખ્ખું 16 16 64 એટલે આ કોનો થશે 4 નો. 343 તે કોનો આવશે તો એ 7 નો ઘન છે બરોબર. એટલે આમાં શું આવશે 4n નો ઘન માઈનસ 7n નો ઘન. આ જ રીતે કરવાનું છે. આ તમારે છતે કરવાનું રહેશે. એક કરેંगे એક છોડું છે હોમવર્કમાં છે. ઓકે.
27 x નો ક્યુબ પ્લસ y ક્યુબ માઇનસ z ક્યુબ માઇનસ 9xy z. તો આનું નિત્યસમ પહેલા લખી નાખીએ. a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ માઇનસ 3abc is equal to a plus b plus c a square plus b square plus c square minus ab minus bc minus ac. બરાબર. આ ઘનનું સૂત્ર છે a1 plus b1 plus c1 minus 3abc is equal to a plus b plus c બીજા બ્રેકેટમાં a square plus b square plus c square minus ab minus bc અને minus ac. તો પહેલા જુઓ 27x નો ક્યુબ એ કોનો બનાવશે? તો 27. તો 3 તરી 9, 9 તરી 27. એટલે આ 3x નો ક્યુબ પ્લસ y નો ક્યુબ પ્લસ આ તમારે ધ્યાન રાખવાનું છે કે માઇનસ z છે તો માઇનસ ક્યાં લઈ લેવાનું? અંદર. અને 12 પ્લસ એ હશે. આ જો માઇનસ 3 આ જો પહેલા વિચારો કે 27 કોનું બન છે? 3x નો, આ y નો, આ z નો. માઇનસ કે લઈ લેવાનું અંદર. પછી માઇનસ 3xyz. આના જેવું આપણે બનાવ્યું. બરોબર? તો 3abc ત્રણેયનો ગુણાકાર. આ જોઈ લેવાનું. 3 તરી 9, 9xyz થઈ ગયું. ક્લિયર એટલો? આના પછી હવે જોઈ લઈએ. આ z ક્યાં આવી જશે? abc આ ફોર્મમાં ગોઠવી દેવાનું. a plus b plus c a square b square y square c square z square minus ab આ બંનેનો ગુણાકાર 3xy આ બંનેનો ગુણાકાર yz અને આ બંનેનો ગુણાકાર 3xz. ક્લિયર? a plus b plus c a square plus b square plus c square minus ab minus bc એટલે minus yz આવે ને પેલું માઈનસ એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ 3z. 3z કેવા આવશે? minus 3xz. ઓકે? અહીંયા પહેલો સમ તમારો ક્લિયર થઈ ગયો. પ્રશ્ન નંબર 12 જોઈશું આગળ આપણે. પ્રશ્ન નંબર 12 x gun plus y gun plus z gun minus 3xyz is equal to 1/2 x plus y plus z x minus y no square y minus z no square and z minus x no square. ક્લિયર એટલું? બરોબર? આ રકમ છે. હવે આનું શું કીધું છે? આના બરાબર આ આપણે સાબિત કરવાનું છે. a બરાબર b થતું હોય તો b બરાબર a થાય. બરોબર? એને જ કે આના બરાબર આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણે જમણી બાજુથી દાખલાની શરૂઆત કરીશું. તો લખી નાખવાનું જવાબ. આની આ રકમ નીચે રિપીટ કરવાની, એ હું નથી કરતી. બરોબર? તમારે કરવાનું. આનું પહેલા નીચે લખી નાખવાનું, પછી આનું સાદું રૂપ ધીમે ધીમે આપતા જવાનું અને લાસ્ટમાં આ આન્સર તમારો આવી જવો જોઈએ. તો ચલો 1/2 x plus y plus z બીજા બ્રેકેટમાં x minus y નો સ્ક્વેર. કેવી રીતે કરશો? તો x square minus 2xy plus y square. આનું સાદું રૂપ આપો y square minus 2yz plus z square. આનું આપો z square minus 2xz plus x square. ક્લિયર? આટલું ત્રણેયનો વર્ગ છૂટો કરી દીધો. x square minus 2xy plus y square y square minus 2yz plus z square અને આમાં એ જ રીતે z square minus 2xz plus x square 1/2 x plus y plus z. આમાં જો x square 2 ટાઈમ થયા એટલે થશે 2x square y square 2y square z square 2z square. ક્લિયર? આટલું
x x બે વખત હતા એટલે 2x2 y2 y2 2y2 z2 z2 2z2 minus 2xy minus 2yz minus 2xz. ક્લિયર? આ બધામાંથી જો તમે 2 કોમન દેખાય છે એટલે કે 2 બધામાં છે તો બહાર આવી જશે 2 divided 2 x square plus y square plus z square minus xy minus yz minus x. 2 2 से जैसे कैंसल बचसे શું x plus y plus z x square plus y square plus z square minus xy minus yz minus x. હવે શું કરવાનું તો બધાનો ગુણાકાર કરવાનો x નો આખા કૌંસ જોડે y નો આખા કૌંસ જોડે અને z નો આખા કૌંસ જોડે જોતા જાવ ધીમે ધીમે x નો x સ્ક્વેર જોડે કરીએ એટલે x ક્યુબ x નો y સ્ક્વેર જોડે કરીએ xy સ્ક્વેર xz સ્ક્વેર સ્ક્વેર બાય xyz માઈનસ x સ્ક્વેર z. x નું પૂરું. હવે y નું લઈ લો y નો x જોડે કરો yx સ્ક્વેર y ક્યુબ yz સ્ક્વેર માઈનસ xy સ્ક્વેર માઈનસ y સ્ક્વેર z માઈનસ xyz. હવે z નું લઈ લો z નો આખા કૌંસ જોડે zx સ્ક્વેર zy સ્ક્વેર z ક્યુબ માઈનસ xyz માઈનસ yz સ્ક્વેર xz નો સ્ક્વેર. એટલે સૌથી પહેલા x લેવાનું એનો આખા કૌંસ જોડે ગુણાકાર પ્લસ y લેવાનું એનો આખા કૌંસ જોડે ગુણાકાર પ્લસ z લેવાનું એનો આખા કૌંસ જોડે ગુણાકાર. જો હવે પ્લસ xy સ્ક્વેર અને એની જોડે માઈનસ xy સ્ક્વેર કેન્સલ થઈ ગયું પ્લસ xz સ્ક્વેર એની જોડે માઈનસ xz સ્ક્વેર એક પ્લસ વાળો એક માઈનસ વાળો એટલે કેન્સલ કરતા જાઓ માઈનસ x સ્ક્વેર y x સ્ક્વેર વાળી કરો બીજું પદ હશે આઈ રહ્યો બરોબર આ સેમ જ થાય આમાં yx સ્ક્વેર છે અને આમાં x સ્ક્વેર y છે બંને સેમ થાય એક પ્લસ વાળું માઈનસ વાળું કેન્સલ માઈનસ x સ્ક્વેર z પ્લસ x સ્ક્વેર z કેન્સલ yz સ્ક્વેર કેન્સલ zy સ્ક્વેર કેન્સલ બરોબર. હવે જો વધ્યું શું તો x ક્યુબ આ વધ્યું જે વધ્યું એના ઉપર ટિક માર્ક કરી દઈએ લાઈટ આવ બસ x ક્યુબ y ક્યુબ z ક્યુબ આ xyz કેટલી વાર વધે છે 3 ઉપર એટલે લખવાનું -3xyz. ક્લિયર? દાખલો એકદમ ઈઝી છે થોડા સ્ટેપ વધારે છે પણ દાખલો એકદમ ઈઝી છે. આ તમારે અહીંયા ગુણાકારમાં ખાલી ધ્યાન રાખવાનું છે બરોબર. ક્લિયર? અહીંયા પહેલા ખાલી શું કર્યું વર્ગની ફોર્મ્યુલા લગાવી જે ડબલ વખત હતું એને 2 લખ્યું 2 કોમન કાઢી કેન્સલ થયા પછી આ એક લાઈન આખા કૌંસ જોડે ગુણાકાર y લાઈન આખા કૌંસ જોડે ગુણાકાર z લાઈન આખા કૌંસ જોડે ગુણાકાર જે પ્લસ વાળું ને એક માઈનસ વાળું જે કેન્સલ થતું હોય એ કરી દે. ક્લિયર? આપણે નેક્સ્ટ જોઈશું ક્વેશ્ચન નંબર 13. જો x plus y plus z is equal to 0 હોય તો સાબિત કરો કે x ઘન plus y ઘન plus z ઘન is equal to 3xy z. તો એનું મીનિંગ કે આ આપેલું છે કે x plus y plus z જો 0 થાય તો આ પોસિબલ છે બરોબર. x ઘન plus y ઘન plus z ઘન is equal to 3xy z. તો પહેલા આપણે આમાંથી આ માઈનસ લાઈન જોઈ જોઈએ x ઘન plus y ઘન plus z ઘન અને આ રીતે પણ લખાય
શું કર્યું ખાલી આ પ્લસ વાળું આ સાઈડ આવી ગયું એટલે માઈનસ આ ફોર્મ્યુલા થઈ ગઈ આના જેવી બરાબર આમાં x a b c હતું આમાં x y z છે તે રીતે આપણે કરી દઈએ આનું સૂત્ર લગાવી દઈએ શું થાય x y z x y z a સ્ક્વેર સોરી x સ્ક્વેર બીજા પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ માઈનસ પહેલું બીજું માઈનસ બીજું ત્રીજું માઈનસ પહેલું ત્રીજું ક્લિયર આટલું હવે જો અહીંયા આપેલું છે કે x y z શું છે આમાં 0 આ કેટલા થઈ ગયા 0 વાલે લઈએ આપણે y3 + z3 માઈનસ 3xyz આખું 0 થઈ જાય 0 ની કોઈ પણ સંખ્યા સાથે તમે ગુણાકાર કરો આન્સર શું થઈ જશે 0 આ ક્યાંથી લાયા આના બરાબર આ થયું તો એટલે આના બરાબર આ 0 આન્સર આવ્યો એટલે x3 + y3 + z3 = 3xy ક્લિયર બધાને બરાબર આ ફોર્મ્યુલા પણ છે જો x y z = 0 થતું હોય તો આ થાય છે બરોબર જો તમને આગળના દાખલામાં એવું આપી દેશે કે x y z = 0 હોય તો આગળનું શોધો એટલે જો x y z 0 હોય તો યાદ રાખવાનું કે જ્યારે 0 હોય ત્યારે x3 y3 z3 = 3xyz થાય એના પછી પ્રશ્ન નંબર 14 ઘનનો મૂલ્ય મેળવ્યા વગર દરેકની કિંમત શોધો પહેલું છે -12 નો ઘન +7 નો ઘન +5 ચલો પહેલા આપણે રકમ સમજીએ કે કહેવા શું માંગે છે તો શું કહેવા માંગે ત્યાં ડાયરેક્ટ આપણે આનો ઘન કરવાનો નથી એમને આની કિંમત શોધવાની છે ઘન નહીં કરવાનો એમને શોધવાની છે તો શેના જેવું થાય છે તો a ઘન + b ઘન + c ઘન શું થાય a ઘન + b ઘન + c ઘન 3abc થાય બરોબર x ઘન + y ઘન + z ઘન = 3xyz થાય પણ ક્યારે એવું થાય જ્યારે a + b + c એટલે કે ત્યાં ત્રણેયનો સરવાળો કરીએ તો આન્સર 0 આવે તો જે ફોર્મ્યુલા લાગુ પડે તો આપણે પહેલા જોઈ લઈએ અને abc ધારી લઈએ તો a + b + c = -12 + 7 + 5 7 ને 5 12 12 - 12 = 0 a + b + c = 0 માટે a ઘન + b ઘન + c ઘન = 3abc બરોબર આ ફોર્મ્યુલા તો છે જ આપણને ખબર છે પણ ક્યારે છે જ્યારે a + b + c = 0 થાય ત્યારે તો આપણે જોઈ લીધું કે a + b + c કેટલું થઈ ગયું 0 એટલે આ ફોર્મ્યુલા લાગુ પડશે તો જો એની જગ્યાએ -12 નો 7 નો ઘન + 5 નો ઘન 3abc 3 ને b ની જગ્યાએ -12 b ની જગ્યાએ 7 અને c ની જગ્યાએ 5 12 તરી 36 36 ગુણ્યા 35 1260 નિશાની શું આવશે માઈનસ બરાબર છે પ્લસ માઈનસ માઈનસ 12 તરી 36 કર્યું 7 પંચા 35 કર્યું બંનેનો ગુણાકાર એટલે 1260 રહી ગયા તો સેકન્ડ નંબરનો નો ઘન પ્લસ -15 નો ઘન પ્લસ -13 નો આમાં પણ પહેલા આપણે જોવાનું છે કે a + b + c કેટલું થવું જોઈએ 0 તો જોઈ લો 15 ને 13 કેટલા થશે 28 -28 + 28 0 થઈ જશે એટલે આની આ ફોર્મ્યુલા લાગુ પડશે બરોબર સેમ આ રીતે કરવાનું છે આવડશે આપણે આગળનું જોઈએ
ક્વેશ્ચન નંબર 15 લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવે છે તો એના પરથી લંબાઈ અને પહોળાઈ શોધો. શું આપેલું છે? લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે અને તેના પરથી આપણે લંબાઈ અને પહોળાઈ બંને શોધવાનું છે. તો રકમ જોઈ લઈએ. પહેલા ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર છે 25a² - 35a + 12. ક્લિયર? 25a² - 35a + 12. આના ઉપરથી આપણે લંબાઈ અને પહોળાઈ ફાઇન્ડ કરવાની છે. તો 25 અને 12 તો આના ભાગ પાડ દો. પાયો પાયો 25, 4 તરી 12. હવે જો એવી બે સંખ્યા લેવાની જેનો ગુણાકાર 25 × 12 કેટલા થશે? 300 થશે. એવી બે સંખ્યા લેવાની જેનો સરવાળો કેટલો થવો જોઈએ? 35. એનો સરવાળો આ જોવાનો, બરાબર? આને આ જોવાનો સરવાળો કેટલો થવો જોઈએ? 35 અને ગુણાકાર 300. તો આમાંથી એવી બે સંખ્યા લો જેનો સરવાળો 35 થતો હોય. તો જોઈએ 5 ચોક 20. આપણને લઈ લઈએ 5 ચોક 20, 5 તરી 15, 20 ને 15 35 થઈ ગયા અને 20 × 15 કરો તો 300 બી થઈ જાય. ફર્સ્ટ વાળું અને લાસ્ટ વાળું એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. ભાગ શું પડ્યા? 5 ચોક 20, 5 તરી 15. આ માઈનસ પહેલા એઝ ઇટ ઇઝ ઉતારવાનું, માઈનસ માંથી લાવવાનું પ્લસ, એટલે માઈનસ માઈનસ પ્લસ. આ બંનેમાંથી કોમન શું નીકળશે? તો 5a, 5 5 25, 5 ચોક 20. આમાંથી 3 3 5 15, 3 ચોક 12. કોમન ફેક્ટર 1 ટાઈમ, બરાબર? 5a - 4 અને 5a - 3. ક્લિયર? એટલું લંબચોરસનું ક્ષેત્રફળ તો સૂત્ર શું હતું એનું? L × B. લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું આવે? L × B. તો આમાં L બરાબર 5a - 4 અને B બરાબર 5a - 3. એના કરતા ઊંધું પણ હોઈ શકે. B ની વેલ્યુ પણ આ પણ હોઈ શકે અને E ની વેલ્યુ પણ પાછળની પણ હોઈ શકે. L ની વેલ્યુ એ નીચે શું લખવાનું? લંબચોરસનું ક્ષેત્રફળ ના સંભવિત, શું રાખવાનું? સંભવિત લંબાઈ અને પહોળાઈ, સંભવિત લંબાઈ અને પહોળાઈ 5a - 4 અને 5a - 3. સંભવિત કેમ લખ્યું આપણે? તો આમાં લંબાઈ છે, પહોળાઈ પણ હોઈ શકે, પહોળાઈ છે લંબાઈ પણ હોઈ શકે. કેમ? બંને વચ્ચે ગુણાકારનો રિલેશન છે એટલે ક્રમનો નિયમ લાગુ પડશે. ક્લિયર? એ સંભવિત શબ્દ આવો જરૂરી છે. ફરી ત્યાં જોઈ લો. લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું હતું એના પરથી આપણે ફાઇન્ડ શું કરવાનું હતું? લંબાઈ અને પહોળાઈ. તો આ જે છે એના અવયવ પાડ્યા. અવયવ પડી ગયા. આ કોમન ફેક્ટર કાઢ્યું 5a - 3. આ બે કે લંબાઈ અને પહોળાઈ. સેકન્ડ નંબરનું જુઓ. ક્ષેત્રફળ 35y² + 13y - 12. આના ઉપરથી શું ફાઇન્ડ કરવાનું છે? લંબાઈ અને પહોળાઈ. તો પહેલા આના ભાગ પાડતા શીખવું પડશે. 35 × 12 કરવાના અથવા 35 અને 12 લઈ લો અને ગુણાકાર નહીં કરવો. આના ફેક્ટર પાડો તો 7 × 5 = 35. આના ભાગ પાડો 4 તરી 12 પણ પડે અને 6 × 12 પણ પડશે. તો 13 થાય છે. પહેલા જોઈ લેવાનું કેટલા લાવવાના છે? 13. તો 7 × 6 = 42, 5 × 2 = 10 નહીં મેળ પડે. 7 × 2 = 14, 14 6 × 5 = 30. તો જો 7 × 5 = 35 અને 4 6 × 12 કરી દો મેં નહીં પડતો તો અહીં 4 તરી 12 કરી દો તો થઈ જશે. જો 7 ચોક 28, 5 ચોક 20, 5 તરી 15 અને 7 ચોક 28. 28 અને 15 લઈ લો થઈ જશે ને. બે માંથી 1 જાય તો 1, 8 માંથી 5 જાય તો 3. બાદબાકી લાવવાની છે. 7 × 5 = 35, 4 તરી 12 આપણે ભાગ લઈ લીધા ના. તો 7 ચોક 28 અને 5 તરી 15. આ બંનેનો માઈનસ કરો તો 13 આવી જશે. ક્લિયર બધાને? બરાબર? એટલે હવે અહીંયા 13y છે એની જગ્યાએ શું લખવાનું? 28y અને 15y. આ હોમવર્કમાં તમારે કરવા રહેશે. મેં ભાગ પાડીને આપી દીધા છે. બરોબર? તમને ક્લિયર એના માટે આનો આન્સર લખી નાખું છું.
आंसर આવશે કશું જ કરવા નથી મેં ભાગ પણ આપી દીધા છે બરાબર એકદમ સિમ્પલી ખાલી સાદુરૂપ આપશો એટલે આ આવી જશે અને પછી ક્વેશ્ચન નંબર 16 લંબઘનના શક્ય પરિમાણો શોધવાના છે આપેલું છે લંબઘનનું ઘનફળ બરાબર જે આપેલું છે શું છે લંબઘનનું ઘનફળ અને એના પરથી તમારે શું શોધવાના છે એના પરિમાણો તો પહેલા લંબઘનનું ઘનફળ લખી નાખીએ લંબઘનનું ઘનફળ આપેલું છે 3x² - 12x તો લંબઘનનું એમાં ત્રણ વસ્તુ હોય કઈ કઈ L B અને H કઈ કઈ ત્રણ વસ્તુ હશે L B અને H તમારે ત્રણ પરિમાણ આવવા જોઈએ તો આમાંથી પહેલા કોમન શું નીકળશે તો 3x કોમન નીકળશે બીજા બ્રેકેટમાં વધે x - 4 3x કોમન નીકળે બીજા બ્રેકેટમાં હશે x - 4 પહેલું આવશે 3 બીજું આવશે x અને ત્રીજું આવશે x - 4 આ ત્રણ પરિમાણો થયા તો અહીંયા લખવાનું કે લંબઘનના પરિમાણો 3x અને x - 4 છે સેકન્ડ નંબરનું 12ky² plus 8ky minus 20k આમાં લંબઘનનું ઘનફળ શોધવાનું છે તો લંબઘનનું ઘનફળ બરાબર પહેલા લખી નાખીએ કે લંબઘનનું ઘનફળ બરાબર 12ky² plus 8ky minus 20k હવે ચલો જો આમાંથી કોઈ એવું છે કે જે કોમન નીકળે છે બરોબર ધ્યાન પડે છે શું કોમન નીકળે છે તો 4k કોમન નીકળશે બધામાં 4 છે 4 તરી 12 4 2 8 4 5 20 એટલે કોમન ફેક્ટર કેટલો નીકળશે 4 અને બીજો k કોમન નીકળશે 4 તરી 12 y² 4 2 8 y 4 5 20 એ 4k કોમન કાઢી તો બ્રેકેટમાં શું વધ્યું 3y² + 2y - 5 આ જો 5 તરી 15 5 × 3 જાય તો 2 બરાબર થઈ ગયા છે તો કયા હવે આવશે 5 અને 3 3y² એમને એમ રાખવાના -5 એમને એમ રાખવાનું અને આની જોડે શું લખાય 5 × 3 જશે તો 2 આ માઈનસ આના ઉપર ડિપેન્ડ રહે કે સરવાળો થશે કે બાદબાકી તો પહેલા પ્લસ એસિટી ઉતારો પ્લસ માંથી લાવવાનું શું માઈનસ એટલે પ્લસ માઈનસ માઈનસ 4k as it is અમને કોમન શું નીકળે y તો વધે શું 3y + 5 આમાંથી -1 એટલે 3y + 5 ક્લિયર ખબર પડી કોમન ફેક્ટર છે એટલે બંને એક જ ગણાય L B અને H બરોબર ત્રણ વસ્તુ મળી ગઈ આમાં ત્રણ ભાગ પાડવાના હતા તો આ રીતે પાડે 3x અને x - 4 આમાં ઓલરેડી 2 છે એટલે આને એક ભાગમાં લઈ લે લંબઘનના પરિમાણો 4k 3y + 5 અને y - 1 ઓકે બધાને શક્ય પરિમાણો લંબઘનનું ઘનફળ તો એનું સૂત્ર આવે L × B × H લંબચોરસનું ક્ષેત્રફળ તો L × B તો એમાં બે વસ્તુ આવશે બરોબર L અને B તમે L અને B મળે આમાં લંબઘન ઘન ઉપરથી ખબર પડી જાય કે કેટલું આવે 3 એટલે L B અને H ત્રણ વસ્તુ આવશે ક્લિયર આમાં જે મેં વચ્ચે બે કે ત્રણ દાખલા છોડ્યા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે એ દાખલા સેમ જેનો ઉપરનો દાખલો હશે એની રીતે જ નીચેનો થતો હશે એટલે બે ત્રણ દાખલા જે હોય તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના
હવે આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.